દિયા ઓનલાઈન સાયન્સ એકેડેમીમાં તમારું સ્વાગત છે. ચેપ્ટર 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ એનું આજે 5મું લેક્ચર શરૂ કરવા જઈ રહ્યા છીએ. આજના લેક્ચરની અંદર આપણે જોવાનું છે કે કોઈ એક સુવાહક એને બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકીએ તો એ કયા પ્રકારની વર્તણૂક દર્શાવશે. હવે સુવાહક છે, પેલા ટોપિક લખી નાખીએ આપણે. સુવાહકોની બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં વર્તણૂક કેવા પ્રકારના એ ગુણધર્મો દર્શાવશે. તો સુવાહકો એટલે એની અંદર ખૂબ બધા, આપણને ખ્યાલ છે કે સુવાહક એને આપણે કહીએ કે જેની અંદર ખૂબ બધા, જેના અણુઓની અંદર ખૂબ બધા મુક્ત ઇલેક્ટ્રોન હોય. તો એ મુક્ત ઇલેક્ટ્રોન છે એને બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ જ્યારે આવશે, આખા સુવાહકને કોઈ એક આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂક્યું એની અસર હેઠળ, એટલે કે એની અંદર રહેલા ઇલેક્ટ્રોન એ પણ એ વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ આવવાના. તો એ ઇલેક્ટ્રોન છે એ કંઈક બળ અનુભવશે, વિદ્યુત બળ અનુભવશે, અને એના કારણે થઈને અત્યારે આપણે જે બધી વર્તણૂક જોવાની છે એ જોવા મળશે આપણને. તો પહેલી જે વર્તણૂક છે એ આપણે જોઈએ. પહેલો ગુણધર્મ એ કયા પ્રકારનો દર્શાવશે? તો સુવાહકની અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર, પોતાનું જે વિદ્યુત ક્ષેત્ર અંદર બને ને એ E બરાબર 0 બનશે. આવું શેના કારણે થાય એ આપણે જોઈએ. તો સૌથી પહેલા આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર બનાવી દઈએ. તો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર શેના કારણે બનશે કે મારે બહારથી એવું હું રાખી દઉં કે કોઈ બે પ્લેટ છે, એકની ઉપર ધન એકની ઉપર ઋણ વિદ્યુત ભાર હોય, તો એ ધનથી ઋણ વિદ્યુત ભાર તરફનું વિદ્યુત ક્ષેત્ર બનાવે. તો એ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર થયું. એની અંદર હું કોઈ એક સુવાહક છે એનો ટુકડો મૂકી દઉં છું. તો અત્યારે એવું બાહ્ય વિદ્યુત ક્ષેત્ર બનાવવા માટે થઈને આવી પ્લેટ જે છે લીધી આપણે. ધારો કે આની ઉપર ધન વિદ્યુત ભાર છે, આ પ્લેટ છે ને એ ધન વિદ્યુત ભારિત છે. તો ધન વિદ્યુત ભાર દ્વારા બનતી જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હોય એને આપણે એની બહારની તરફ દર્શાવીએ. હવે આની અંદર જ્યારે કોઈ અહીંયા આગળ નહોતું, કોઈ પદાર્થ અહીંયા પડ્યો નહોતો, ત્યારે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આવી રીતના આપણને દેખાય. હવે અહીંયા આગળ હું એક સુવાહક છે એને મૂકી દઉં છું. સુવાહક આવ્યું એટલે અત્યારે મારે આ જે રેખા છે એને આમ દર્શાવાશે નહીં. કેવી રીતે એ આપણે પછી જોઈએ. તો થશે શું? સુવાહકની અંદર આપણે શું કીધું? મુક્ત ઇલેક્ટ્રોન હોય. અહીંયા આગળ કેવું છે? કયો વિદ્યુત ભાર છે? ધન વિદ્યુત ભાર છે. તો આ ધન વિદ્યુત ભારના કારણે એ ઇલેક્ટ્રોન છે, એ ઇલેક્ટ્રોન એમાંથી બાહ્ય કક્ષાના જે ઇલેક્ટ્રોન છે એમાંનો કોઈક ઇલેક્ટ્રોન છૂટો પડીને બહાર આવશે. તો ધારો કે ઇલેક્ટ્રોન અહીંયા જમા થયો અને એના કારણે થઈને અહીંયા આગળ એક ધન આયન બન્યો છે. એવી જ રીતે પછી અહીંયા ઇલેક્ટ્રોન હશે, એ આમાં જઈ અને સંતોષાશે. તો શું થશે? એ ઇલેક્ટ્રોન થોડોક આમ આગળ વધ્યો અને જે આયન છે આમ વધ્યો. એમ કરતાં શું થશે કે ધન આયનો છે એ બધા આ તરફ એકઠા થશે અને ઇલેક્ટ્રોન્સ છે એ બીજી તરફ એકઠા થવા માંડશે. બરાબર? આ પ્રક્રિયા જે છે, આ ઘટના ક્યાં સુધી ચાલુ રહેશે? તો ત્યાં સુધી ચાલુ રહેશે જ્યારે આ અંદર, અહીંયા જેમ ધન હતું તો વિદ્યુત ક્ષેત્ર આમ બતાવ્યું ને, તો એમ અહીંયા આગળ આ ધન અને ઋણ છે એના કારણે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર અને આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર એકબીજાની સાથે સંતુલનમાં ન આવી જાય ત્યાં સુધી. એટલે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપણે કઈ તરફ દર્શાવ્યું? આ તરફ હતું. બરાબર? અને આંતરિક વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ? આ તરફ બતાવ્યું. બરાબર છે? તો આ બંને જ્યાં સુધી એકબીજાથી બેલેન્સ નહીં થઈ જાય, એટલે સંતુલનમાં નહીં આવી જાય, ત્યાં સુધી આ ઘટના ચાલુ રહેશે. તો અંદરના વિસ્તારમાં તમે જોઈ શકો છો કે શું થયું. અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્ર છે એ બે વિદ્યુત ક્ષેત્ર સમાન અને વિરુદ્ધ દિશામાં. તો નેટ જે વિદ્યુત ક્ષેત્ર બન્યું એ કેટલું બન્યું કહેવાશે? શૂન્ય થઈ જશે. આમ સુવાહકની અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર હંમેશા શૂન્ય જ હોય. અહીંયા મેં તમને ઘટના જે છે એ એક એક કરીને બતાવી કે એક ઇલેક્ટ્રોન આવ્યો, પછી આયનો ત્યાં આગળ ધન આયન જમા થતા ગયા, ઇલેક્ટ્રોન જમા થતું ગયું. પણ આવી જે ઘટના છે એ થતાં
સેકન્ડના કેટલાક 100મો 1000મો ભાગ થતો હશે, બરાબર. માઇક્રો સેકન્ડ્સની અંદર આ એકદમ ફ્રેક્શન ઓફ સેકન્ડની અંદર થઈ જતી આ આખી પ્રોસેસ છે, બરાબર. એટલે એમાં વાર ના લાગે કે શરૂઆતમાં થોડુંક વિદ્યુત ક્ષેત્ર મળશે અને પછી ધીરે ધીરે શૂન્ય થઈ જશે, ફટાક દઈને થઈ જાય આ જે પ્રક્રિયા આખી છે એ. એટલે સુવાહકની અંદરના વિસ્તારમાં ઈ છે એ શૂન્ય. અહીંયા આગળ આ ઈ બાહ્ય જે હતું એને આપણે આને ઈ કહી દઉં, અને પેલું ઈ ઇનસાઇડ આ E0 અને આને ઈ કહી દઉં, આ E0 અને આ ઈ. તો એ બંનેનો સદિશ સરવાળો કરીશું ત્યારે આપણને શૂન્ય મળશે, બરાબર. પછી બીજું, સુવાહકની સપાટી પર જ વિદ્યુત ભારનું વિતરણ થાય. એટલે શું છે કે આપણે કોઈ એક સુવાહક લીધો, એની ઉપર આપણે કોઈ પ્રોસેસ દ્વારા વિદ્યુત ભાર છે એ મૂકીએ છીએ. તો હું વિદ્યુત ભાર મૂકું છું તો શું એ સપાટીની ઉપર રહેશે કે અંદર જતો રહેશે કે એકદમ ગર્ભ વિસ્તારમાં એકદમ સેન્ટરમાં જતો રહેશે, ક્યાં રહેશે? તો એના માટે આપણે કીધું કે એ ક્યાંય અંદર જશે નહીં, એ માત્ર ને માત્ર સપાટી ઉપર ફેલાઈ જશે. પછી એની પૃષ્ઠ ઘનતા ને એના પ્રમાણે એ ડિપેન્ડ કરે છે કે ક્યાં કેવી રીતનું, પણ એનું વિતરણ જે છે એ માત્ર સપાટીની ઉપર જ થશે, એ બીજે ક્યાંય અંદરના વિસ્તારમાં જશે નહીં. તો એ આપણે સાબિત કરીને બતાવી દઈએ કે સપોઝ આપણે ફરીથી આવું બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લઈ લઈએ કે આ ધન વિદ્યુત ભાર અને એની બાજુમાં આપણે અત્યારે આ લઈ લીધું છે સુવાહક. હવે ધારો કે આની ઉપર હું Q જેટલો વિદ્યુત ભાર છે એને મૂકવા માંગુ છું. તો અંદરના વિસ્તારમાં આપણે શું કીધું, અંદરનો પૂરેપૂરો વિસ્તાર, ખાલી આટલો વિસ્તાર નહીં, અત્યારે મેં આટલો લીધો, પણ અંદરનો બિલકુલ જેટલો પણ વિસ્તાર છે એની અંદર પહેલા નિયમ મુજબ E બરાબર કેટલું થઈ જાય? શૂન્ય થઈ જાય, બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ, બરાબર. અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય. હવે ગૌસના નિયમ પરથી શું હતો ગૌસનો નિયમ? ફાઈ જે ફ્લક્સ છે એ સિગ્મા ક્યુ ભાગ્યા એપ્સિલોન 0 અને એ થાય ઈ ડીએ ના સંકલન જેટલું, બરાબર છે. હવે અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેટલું કીધું આપણે? તો કે શૂન્ય. એટલે આ થઈ જશે સિગ્મા ક્યુ ભાગ્યા એપ્સિલોન બરાબર શૂન્ય, બરાબર, કારણ કે ઈ બરાબર શૂન્ય. તો સિગ્મા એપ્સિલોન 0 તો શૂન્ય હોય નહીં, એટલે ક્યુ જેટલો પણ કુલ વિદ્યુત ભાર એ થઈ જશે શૂન્ય. તો તમે જે આપ્યો એ ક્યાં રહેશે? અંદરના વિસ્તારમાં રહી શકે ના, એણે સપાટી પર જ વિતરિત થવું પડે. એટલે આ રીતે આપણે બતાવ્યું ગૌસના નિયમ ઉપરથી કે તમે સુવાહકની ઉપર વિદ્યુત ભાર મૂકો તો એનું વિતરણ હંમેશા માત્ર ને માત્ર સપાટીની ઉપર થશે, બરાબર. હવે ત્રીજી લાક્ષણિકતા જોઈએ. સુવાહક પરનું દરેક બિંદુ, અથવા તો એમ લખીએ આપણે સુવાહકની સપાટી, આખી સપાટીની વાત કરવી છે એટલે સુવાહકની સપાટી સમસ્થિતિમાન હોય. સમસ્થિતિમાન એટલે સમસ્થિતિમાન પૃષ્ઠ એટલે એની ઉપર કે એવું પૃષ્ઠ કે જેની ઉપરના દરેક બિંદુ પર વિદ્યુત સ્થિતિમાન સરખું હોય. તો આપણે આને સાબિત કરવા માટે થઈને પહેલા આપણે એનાથી ઊંધું વિચારીએ કે સપોઝ કે કોઈ બે બિંદુઓ લઈ લે વિદ્યુત આ સુવાહક જે છે એની સપાટી પરના બે બિંદુઓ, અને ધારો કે એના એ બે બિંદુઓ પરનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ શૂન્ય નથી, એટલે કે બે જુદા જુદા સ્થિતિમાન ઉપર છે. તો આ લીધું મેં એક સુવાહક, એના બે બિંદુઓ લીધા અહીંયા અને અહીંયા. ધારો કે આ બિંદુ છે 5 વોલ્ટ ઉપર છે, આ બિંદુ છે 3 વોલ્ટની ઉપર છે. અહીંયા આગળ મેં એક સુવાહક લઈ લીધું, બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂક્યો છે એને, બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આ સપાટી દ્વારા આપણે આપ્યું. હવે ધારો કે આ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીની અંદર છે તો આ પ્લસ
એટલે કે ધન વિદ્યુત ભાર જો હશે તો ધન વિદ્યુત ભાર ને ઉપર સ્થિતિમાનના તફાવતના કારણે થઈને કોઈ એક બળ લાગશે, બરાબર? તો એ બળના કારણે થઈને જો ધન વિદ્યુત ભાર હશે તો એ -5થી વધુથી ઓછા વિદ્યુત સ્થિતિમાનની તરફ જશે, અને જો ઋણ વિદ્યુત ભાર હશે તો એ ઓછાથી વધુની તરફ જશે, બરાબર? તો ધારો કે આપણે લખીએ, ધારો કે બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. તો આપેલ કિસ્સામાં ધન વિદ્યુત ભાર એ 5 વોલ્ટથી 3 વોલ્ટ તરફ જશે, અને જો ઋણ વિદ્યુત ભાર હશે તો 3 વોલ્ટથી 5 વોલ્ટ તરફ જશે. એટલે કે એમની ગતિ થઈ તો એમની ગતિ ઉર્જામાં ફેરફાર થયો, ગતિ ઉર્જા બદલાય, બરાબર? હવે આ જે વિદ્યુત ક્ષેત્ર છે એ તો સંરક્ષિત ક્ષેત્ર છે. હવે એની અંદર આવી રીતના ગતિ ઉર્જામાં તમે કોઈ કાર્ય કર્યું નથી તો ગતિ ઉર્જામાં ફેરફાર થશે નહીં, બરાબર? તો આવા કિસ્સાની અંદર શું થાય કે આપણી જે ધારણા છે કે બે બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય એ ધારણા ખોટી છે. એટલે કે બધા જ જે બિંદુઓ હશે એ દરેક બિંદુ પર સ્થિતિમાન સમાન હશે, અને અંદરના વિસ્તારમાં જે સપાટી છે સપાટી પરનું કંઈક સ્થિતિમાન હશે એટલું જ સ્થિતિમાન અંદરના વિસ્તારમાં હશે. એટલે વી સપાટી બરાબર વી સુવાહકની અંદર આવું હોય, બરાબર? અંદરના વિસ્તારમાં ઈ શૂન્ય થઈ જાય, પરંતુ વી શૂન્ય હોય નહીં. એ કેટલું હોય? સપાટી પર જેટલું હોય એટલું ને એટલું જ હોય. તમારે એ કાર્ય એટલે શું છે? તમારે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે કોઈ પણ ક્ષેત્ર, એ ક્ષેત્રમાં તમારે અનંત અંતરેથી કોઈ બિંદુને લાવવા માટે કરવું પડતું કાર્ય, એને આપણે સ્થિતિમાન કહેતા હતા. તો તમે કોઈ પણ બિંદુ પર લાવીને મૂકો, એને અંતર જે દૂરનું છે એનું એ જ રહે. તો અહીંયા મૂકો, અહીં મૂકો, અહીં મૂકો, અહીં મૂકો, સેમ જ તમારે ત્યાં આગળ કાર્ય કરવું પડે. એમાં કાર્ય બદલાશે નહીં એટલે સ્થિતિમાન જે છે એ પણ સમાન જ રહેશે. તો આના આ 3 મુદ્દા થયા. 3 મુદ્દા લખી લો, પછી બીજા આપણે લખીએ. ચોથો પોઈન્ટ, ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ. આ ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ એટલે શું કે તમે આની છે ને એપ્લિકેશન આપણે સ્વાધ્યાયમાં જોઈ હતી, પહેલા ચેપ્ટરનો સ્વાધ્યાયનો એક દાખલો હતો એની અંદર. શિલ્ડ એટલે શું? ઢાલ, બરાબર? ઢાલ બનાવી લે. ઇલેક્ટ્રોસ્ટેટિક ની વિરુદ્ધમાં એક ઢાલ બનાવેલી હોય તો એ જે ઘટના છે એને ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ કહેવાય. એમાં થાય શું કે ધારો કે કોઈ એક આવી રીતના સુવાહક છે, એની અંદર બખોલનો વિસ્તાર છે, એટલે ખાલી જગ્યા છે અંદર. અહીંયા બધું દ્રવ્ય ભરેલું છે ને અહીંયા આગળ ખાલી વિસ્તાર છે. તો આપણે જેમ કહ્યું એમ અંદરના તો કોઈ પણ વિસ્તારની અંદર અહીંયા લો કે અહીંયા લો, ત્યાં શું થઈ જશે? વિદ્યુત ક્ષેત્ર શૂન્ય જ થશે. એ વિદ્યુત ક્ષેત્ર તો શૂન્ય, અને વિદ્યુત સ્થિતિમાન જે છે એ કેટલું થાય તો કે સપાટી પર હોય એટલું ને એટલું જ થશે, એમાં કંઈ ફેર પડશે નહીં. તો આનો ઉપયોગ શું થઈ શકે? ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગનો ઉપયોગ જે છે, આપણે શું કહ્યું કે આગળના જે 2 પોઈન્ટ લખ્યા ને 3 પોઈન્ટ્સ લખ્યા, એમાંથી એક પોઈન્ટમાં એમ પણ કીધું કે કોઈ વિદ્યુત ભાર જો આપીએ તો એનું વિતરણ ક્યાં થશે? સપાટીની ઉપર જ થશે, બરાબર? અંદરના વિસ્તારમાં જશે નહીં. એટલે અહીંયા કોઈ વિદ્યુત ભાર અંદર હશે નહીં. હવે આમાં તમે ધારો કે આ બખોલ છે, એ બખોલમાં મારે કોઈ એક સાધન છે જે બહુ જ સંવેદી છે વિદ્યુત થી, તો મારે એને સાચવીને રાખવું છે. તો શું કરાય? આવી રીતના કોઈ એક કેસિંગ જેવું બનાવાય, અને માની લો કે અહીંયાથી આમ ખુલી શકે એવું રાખ્યું છે આપણે નટ બોલ્ટ, તો ખુલી શકે એની અંદર એ સાધન આપણે મૂકી દઈએ અને બંધ કરી દઈએ. તો બાહ્ય વાતાવરણ ભલે જેવું હોય વિદ્યુતની દ્રષ્ટિએ, પણ એની ઉપર એ વિદ્યુત ક્ષેત્રની કોઈ અસર થશે નહીં, બરાબર? તો એ ઢાલ બનાવી દીધી એ ઉપકરણ માટે થઈને, તો એને કહેવાશે ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ.
આનો રોજિંદે જે જીવન છે એની અંદર ઉપયોગ આપણે ક્યાં જોઈ શકીએ? તો વીજળી થતી હોય એ વખતે. વીજળી થતી હોય ત્યારે તમને બચાવ માટે થઈને શું કે કારની અંદર બેસી રહેવું તમારે. કાર એટલે શું થઈ ગયું? મેટલથી બનેલી છે એટલે સુવાહક. એની અંદરનો વિસ્તાર કેવો હોય? ખાલી હોય એટલે બખોલ થઈ ગઈ. તો બહાર ભલે વીજળીના કારણે થઈને વિદ્યુત ક્ષેત્ર પ્રબળ બનતું હોય પણ તમે એક એક્સટેન્ટ સુધી બચીને રહી શકો છો જો તમે કારના દરવાજા બંધ રાખી અને અંદર બેસી રહો તો. કારણ કે અંદરના વિસ્તારમાં તમારે એ વિદ્યુત ક્ષેત્ર છે એ શૂન્ય રહેશે. અહીંયાથી પછી આ સપાટીની ઉપર છે ને, આ સપાટી એ સપાટીની ઉપર, આ સપાટી ઉપર એવી રીતના વિદ્યુત ભારનું જે છે એ વિતરણ થાય પણ બખોલની અંદર કશું થશે નહીં. તો આવી રીતના શિલ્ડિંગ પ્રોવાઈડ થઈ શકે છે. તો આ એક ગુણધર્મ થયો. હવે એના પછીનો જે પોઈન્ટ છે એ જોઈએ. એમાં કયું છે કે સપાટી પર, સુવાહકની સપાટી પર દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર લંબ હોય, સપાટીને લંબ. એ જે તે બિંદુ હોય ને એ બિંદુ પર. હવે આમાં પણ આપણે ઊંધું વિચારીએ. આવું પણ છે ને આપણે આગળ જોઈ ચૂક્યા છીએ દાખલાની અંદર. તો એમાં આપણે એવું લઈ લઈએ કે ધારો કે સ્વાધ્યાયનો એક દાખલો હતો ને એની અંદર આપેલું હતું કે આમ આડાઅવળા કોઈ પણ ઇરેગ્યુલર શેપના સુવાહક આપેલા હતા અને પછી ક્ષેત્ર રેખાઓ દોરેલી હતી. તો ક્ષેત્ર રેખાઓ જે છે એ અમુક જગ્યાએ સપાટીને લંબ નહોતી અને ત્રાસીને એવી બધી આપેલી હતી. તો એ જે ચિત્રાત્મક રજૂઆત છે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની એ ખોટી રજૂઆત કહેવાય. એ આપણે ત્યાં આગળ રીઝન બતાવેલું હતું. એમાં પણ આપણે આ જ પોઈન્ટ જે છે એની વાત કરી હતી કે ધારો કે આમ હોવું જોઈએ એમ કે છે પણ ધારો કે આવી રીતે નથી. વિદ્યુત ક્ષેત્ર છે એ સપાટીને લંબ નથી. સપાટીને લંબ ન હોય તો શું થાય? એ કંઈક આવી રીતના હશે. આપણે આની બહારની તરફ નીકળતું હોય એવી રીતે બતાવી દઈએ. તો આમ છે, આવી રીતે હોય એટલે શું થઈ જશે તમારે? આમ અને આમ, આ જે પેલો છે સદિશ, એ સદિશના બે ઘટકો પડે. એક લંબ સદિશ, એક લંબ ઘટક અને બીજો સમક્ષિતિજ ઘટક. તો આ લંબ ઘટક છે એના કારણે થઈને શું થશે? આને હું EY કહી દઉં, આને સપોઝ કે EX કહી દઉં. ખરેખર હોવું જોઈએ આવું પણ અત્યારે આપણે લીધું કે સપોઝ કે આવું હોય તો EX ના કારણે તો કોઈ પ્રશ્ન નથી પણ EY ના લીધે થઈને F બરાબર QE અનુસાર એની ઉપર વિદ્યુત ભાર જે છે એની ઉપર બળ લાગશે. તો વિદ્યુત ભારો છે એટલે આમાં લઈ લઈએ આપણે કે મુક્ત ઇલેક્ટ્રોન. તો મુક્ત ઇલેક્ટ્રોન ક્યાંથી ક્યાં જાય? આમથી આમ એની તરફ. ઇલેક્ટ્રોન હશે તો વિદ્યુત ક્ષેત્રથી વિરુદ્ધ દિશામાં, ઉપરની દિશામાં ગતિ કરશે. આ ગતિ કરવા માટે થઈને આપણે કોઈ કાર્ય કર્યું નથી, તેમ છતાં શૂન્યમાંથી એનો વેગ વધ્યો. પહેલા શૂન્ય હતો, સ્થિર હતો અને પછી વેગ વધ્યો એટલે ગતિ ઉર્જા વધી. ગતિ ઉર્જા વધીને કોઈ કાર્ય તો કર્યું નથી તો ઉર્જા એમનેમ તો આવી શકે નહીં. એટલે આ જે નિરૂપણ છે એ ખોટું નિરૂપણ કહેવાય. સપાટીને લંબ જ હોય હંમેશા. બરાબર? શું કહ્યું આપણે? લંબ ઘટકના કારણે થઈને વિદ્યુત ભારોની ઉપર કાર્ય થશે, વિદ્યુત ભારોની ગતિ ઉર્જામાં ફેરફાર થશે જેના માટે કોઈ પણ કાર્ય કરેલ નથી અને આ ઉર્જા સંરક્ષણના નિયમની વિરુદ્ધ છે. માટે શક્ય નથી કે એ લંબ સિવાયના કોઈ પણ દિશામાં તમને બતાવતું હોય વિદ્યુત ક્ષેત્ર. બરાબર? તો લખી દઈએ આપણે આના માટે કે જો E લંબ સપાટી ન હોય તો E નો લંબ ઘટક ના કારણે વિદ્યુત ભાર બળ અનુભવે તથા ગતિ ઉર્જામાં વધારો થાય. પરંતુ આ માટે કોઈ કાર્ય થયેલ ન હોવાથી
ઉર્જા કાર્ય ઉર્જા પ્રમેય મુજબ એમ પણ લખી શકાય. કાર્ય ઉર્જા પ્રમેય મુજબ આ ઘટના શક્ય નથી, માટે ઈ લંબ સપાટી જ હોય. ઠીક છે. પછી નેક્સ્ટ પોઈન્ટ લઈએ આપણે. એમાં લેવાનું છે કે વિદ્યુત ભારિત સપાટી પર વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર E બરાબર સિગ્મા બાય એપ્સિલોન 0 સદિશ તરીકે બતાવું તો આટલું હોય. તો સાબિત કરવા માટે થઈને આપણે એક સુવાહક વિચારી લઈએ, એની ઉપર એક નાનકડો વિસ્તાર વિચારી લઈએ, પિલ બોક્સ, અને જેને આપણે ગૌસિયન પૃષ્ઠ તરીકે લઈશું. હવે ગૌસિયન પૃષ્ઠ એના માટે કીધું તો આપણે એની ઉપર ગૌસનો નિયમ લાગુ પાડવો છે. તો ગૌસના નિયમ મુજબ ફાઈ બરાબર સિગ્મા ક્યુ ભાગ્યા એપ્સિલોન 0, અને બીજું સૂત્ર શું છે? સંકલન EDS અથવા EDA માટે સિગ્મા ક્યુ કુલ વિદ્યુતભાર કેટલો હોય? સિગ્મા ક્યુ સિગ્મા ઇન્ટુ એ જેટલું, અહીંયા પણ આપણે એ કરી દઈએ, એપ્સિલોન 0 બરાબર સંકલન ઈ, કુલ વિદ્યુત ક્ષેત્ર તો ઈ રહેશે, સંકલન ખાલી કોનું કરવાનું? DA જેટલું, અને અહીંયા આગળ થઈ જશે તમારે કોસ થીટા, અને કોસ થીટામાં બંને જે છે એ સમાંતર, ઈ અને DA બંને સમાંતર હશે એટલે કોસ 0 થઈ જશે. એટલે ડોટમાંથી મેં પછી અહીંયા કોસ લખ્યું, કોસ 0 લખ્યું, 1 થઈ જશે એટલે પાછળ કંઈ કોસનું લખ્યું નથી. સંકલન પૂરેપૂરું કરવાનું. અહીંયા હું આના માટે કારણ લખી દઉં કે વિદ્યુત ભાર જે છે સિગ્મા જે છે, સિગ્મા માટે લખીએ આપણે, તો સિગ્મા બરાબર ક્યુ બાય એ થાય, એના ઉપરથી લખ્યું છે. તો સિગ્મા એ એપ્સિલોન 0, આ DA નું સંકલન શું થઈ જશે? એ થઈ જશે. તો એ કેન્સલ થઈ ગયા એટલે ઈ કેટલું આવ્યું તમારે? સિગ્મા ભાગ્યા એપ્સિલોન 0 આવી ગયું. એટલે તમે સદિશ તરીકે દર્શાવો તો એને એકમ સદિશથી સાથે ગુણી દીધું. આપણે સાબિત કરી દીધું. તો આ 6 એની વર્તણૂક થઈ ગઈ સુવાહકોની. આપણે વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ ત્યારે કયા પ્રકારની દર્શાવે છે લખી નાખો આ પોઈન્ટ્સ પણ. ટોપિકમાં આપણે આગળ જોવાનું છે પોલરાઇઝેશન અને સસેપ્ટિબિલિટી. પોલરાઇઝેશન એટલે શું? ધ્રુવીકરણ. એટલે આ શબ્દ જે છે ને પોલરાઇઝેશન અથવા ધ્રુવીકરણ, એ તમે જ્યારે ઇલેક્શન ને એવું આવે ને ત્યારે ખાસ સાંભળ્યો હશે. એની અંદર શું થાય કે અમુક સમુદાય કે અમુક ના સમર્થકો હોય, એમના મતો એક જ દિશા તરફ જાય એવી રીતે, એટલે એક જ વ્યક્તિના માટે થઈને જાય. તો એ શું કહેવાય કે મતોનું ધ્રુવીકરણ થયું છે. ન્યૂઝની અંદર એ વખતે તમે સાંભળ્યું હશે ઇલેક્શન્સની આસપાસના સમયગાળામાં. અહીંયા આપણે શું જોઈએ છે? વિદ્યુત શાસ્ત્ર જોઈએ છે, એટલે વિદ્યુત ભારોનું ધ્રુવીકરણ થશે. એ બધા એક બાજુ એકઠા થશે. તો પહેલાં આપણે ટોપિક લખીએ, પોલરાઇઝેશન તથા સસેપ્ટિબિલિટી. એના માટે થઈને આપણે પહેલાં જોઈએ કે કોઈ સુવાહક હોય, આગળ આપણે જોયું એમ, એને કોઈ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર આપણે મૂકીએ છીએ તો અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? 0. ઈ ઇનસાઇડ 0. જ્યારે આપણે કોઈ એના બદલે અવાહક લઈએ અને બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકીશું તો એની અંદર ઈ ઇનસાઇડ 0 નહીં હોય. અવાહક અથવા તો એનું બીજું નામ છે, એટલે અત્યારે આપણે હમણાં પૂરતું એમ માની લઈએ કે અવાહક એટલે જ ડાઇલેક્ટ્રિક પદાર્થ. ડાઇલેક્ટ્રિક પદાર્થ
તો એવા જે અવાહક છે ડાઇલેક્ટ્રિક, એને બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકીએ તો એની અંદર આ પોલરાઇઝેશન જે છે ને એ આપણને જોવા મળશે. હવે પહેલાં આપણે ડાઇલેક્ટ્રિક પદાર્થો છે એનું એક વર્ગીકરણ જોવાનું છે. એના અણુઓની જે રચના હોય ને, સંરચના, એના મુજબ એના નામ પડ્યા છે. એક છે અધ્રુવીય ડાઇલેક્ટ્રિક અણુઓ અને ધ્રુવીય અણુઓ. નામ ઉપરથી ખ્યાલ આવે જ છે. ધ્રુવીય અધ્રુવીય હશે તો એની અંદર એનો જે અણુ બન્યો હશે એમાં જે પરમાણુઓ રહેલા છે એ એનું દ્રવ્યમાન કેન્દ્ર એક જ બિંદુ પર સંપાત થતું હોય એવી રીતના હોય. ધારો કે તમે લઈ લો H2નો અણુ, તો એમાં H અને H અણુના દ્રવ્યમાન એકબીજાની ઉપર સંપાત થતા હોય એવી રીતે હશે. જ્યારે ધ્રુવીય હશે તો ધ્રુવીયની અંદર NaCl સમજી લો, એટલે ધન અને ઋણ ધ્રુવ જે છે એ એકબીજાથી ચોક્કસ અંતરે છૂટા પડેલા હશે. એમના તમને ચોક્કસ ધ્રુવ જોવા મળશે. તો આપણે પહેલાં લખી નાખીએ આમાં કે અધ્રુવીય એટલે એવા તેમાં તેના અણુઓમાં પરમાણુના દ્રવ્યમાન કેન્દ્રો એકબીજા પર સંપાત થાય. જ્યારે આમાં તેમના અણુઓમાં પરમાણુના દ્રવ્યમાન કેન્દ્રો એકબીજાથી ચોક્કસ અંતરે છૂટા પરંતુ જોડાયેલા, કંઈક બંધથી જોડાયેલા હોય, એકબીજા ચોક્કસ અંતરે દૂર પરંતુ જોડાયેલા હોય. ઉદાહરણ જોઈ લઈએ આમાં. તો આનું ઉદાહરણ આવશે H2O2 વગેરે. જ્યારે આની અંદર આપણે ઉદાહરણમાં જોઈએ તો NaCl, NH3 વગેરે. બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં આ બંને પદાર્થો કેવી રીતના બિહેવ કરશે એ જોઈએ. તો આમાં આપણે જોયું કે આ મેં કોઈ એક અત્યારે અણુ લીધો, એની અંદર શું હશે, ધન અને ઋણ બંને એક જ જગ્યાએ સંપાત થતા હોય એવી રીતે હશે. હવે એને હું બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે જ નહીં કોઈ, તો એ જેમના જેમ છે બે ધન અને ઋણ દ્રવ્યમાનો, એટલે દ્રવ્યમાન કેન્દ્રો જે છે ધનના અને ઋણ આયનના, તો એ બંને તો એકબીજાની ઉપર સંપાત થયેલા, એમની ઉપર કોઈ બળ લગાડવાનું નથી, તો જેમ છે એમના એમ જ રહેશે. એટલે આની અંદર તમને કોઈ પી નેટ જે છે એ જોવા મળશે નહીં. પી નેટ જે છે એ શૂન્ય હશે, જોવા મળશે નહીં. પી નેટ અથવા તો પી જે છે એ શૂન્ય થઈ જશે. આમાં બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હાજર નહીં હોય તેમ છતાં પણ નેચરલી જે કેવા છે, બે દ્રવ્યમાનો ધન અને ઋણ જે બનાવી રહ્યા છે એવા દ્રવ્યમાનો બે એકબીજાથી ચોક્કસ અંતરે છૂટા હોવાના NaCl, તો તમને ચોક્કસ ધ્રુવ જે છે જોવા મળશે. પણ એક હું ટુકડો આવી રીતનો લઉં છું અને એની અંદર ધન ઋણ છૂટા હશે, પણ કેવી રીતે હશે, અહીંયા ધન અહીંયા ઋણ, અહીંયા ધન અહીંયા ઋણ, અહીંયા ધન અહીંયા ઋણ, આવી રીતે હશે. તો જ્યારે આખા પદાર્થ માટે થઈને આપણે એની ડાયપોલ મોમેન્ટ જોઈશું, ચાક માત્રા, તો એ તમને આ કિસ્સામાં પણ શૂન્ય જ મળશે. ઇન્ડિવિડ્યુઅલી એક અણુ માટે હશે, પણ આખા દ્રવ્ય માટે થઈને કેવી રીતની હશે, શૂન્ય જ હશે. હવે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં મૂકીએ. બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં એમાં શું થઈ જશે, હવે આની ઉપર બળ લગાડનાર કોઈક આવી ગયું, વિદ્યુત ક્ષેત્ર આવી ગયું, તો શું થશે કે આની અંદર પ્લસ અને માઇનસ એકબીજાથી, ધારો કે આ બાજુ ધન પ્લેટ રાખી છે, અહીંયા ઋણ પ્લેટ રાખી છે, વિદ્યુત ક્ષેત્ર આમથી આમ છે,
તો અહીંયા આગળ ઋણ, આ બાજુ ધન, ઋણ ધન એ કંઈક એવી રીતે ગોઠવાશે, બરાબર, ઋણ ધન. એટલે હવે તમને પી નેટ જે છે એ શૂન્ય નહીં મળે, કશીક મળશે. હવે આ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય જે હશે, ધારો કે પહેલાં આપણે E1 રાખ્યું છે, પછી એના કરતાં આપણે વધારીએ તો શું થશે? પ્રબળ એ બળ લગાડશે, પ્રબળ વિદ્યુત બળ લગાડશે. તો પહેલાં સપોઝ કે આટલા છૂટા પડ્યા હતા, હવે વધુ બળ લાગે છે તો ઓર છૂટા પડશે, બરાબર. પી જે છે આ ચાક માત્રા એ શેની ઉપર આધાર, એનો સૂત્ર શું હતું? પી બરાબર 2AQ. 2A એટલે બે જે એ ધ્રુવ છે એમની વચ્ચેનું અંતર થયું. મેં શું કહ્યું કે જેમ વિદ્યુત ક્ષેત્ર વધશે એમ એમની વચ્ચેનું અંતર વધશે, અંતર વધશે તો પી પણ વધે. શું કહી રહી છું હું? પી બરાબર 2AQ હોય. જો E વધારે, E વધુ, E2 તમે વધારી દો છો હવે E1 કરતાં, તો પી જે છે શું વધે? પહેલાં 2A વધી જશે. 2A સેકન્ડ ટાઈમનું 2A ફર્સ્ટ કરતાં વધી જાય, માટે P2 પણ જે છે એ P1 કરતાં વધુ મળે, બરાબર. તો બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં હવે એનું ધ્રુવીકરણ થયું, એમાં ધ્રુવ બન્યા, એટલે આ શું થયું કહેવાશે? એનું પોલરાઇઝેશન થયું કહેવાય. નેચરલી હતું નહીં, એની અંદર દેખાતું નહોતું, બે એકબીજા પર સંપાત થયેલા હતા, એટલે એ એની એવી લાક્ષણિકતા બતાવતું નહોતું. પણ આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપ્યું તો હવે એ એવી રીતની લાક્ષણિકતા દર્શાવે છે. આના કિસ્સામાં એમાં તો ઓલરેડી હતું જ, બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરી આવશે તો શું થશે? આ છૂટી છૂટી રીતે તો છૂટા હતા જ, હવે અહીંયા આગળ આ બધા ચોક્કસ દિશાની અંદર ગોઠવાઈ જશે, પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ આવી રીતે ગોઠવાઈ જશે ચોક્કસ એક દિશામાં. એટલે પી નેટ જે પહેલાં શૂન્ય મળતું હતું એ હવે અહીંયા શૂન્ય રહેશે નહીં. સેમ વેમાં જેમ આપણે E જે છે એનું મૂલ્ય વધારીશું એમ આમાં પણ તમને પીનું મૂલ્ય, પી નેટ જે મળી રહ્યું છે એ વધુ ને વધુ મળતું જશે, બરાબર છે. તો આ પ્રકારે તમે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં ડાયઇલેક્ટ્રિક પદાર્થ જે હશે એ ડાયઇલેક્ટ્રિક પદાર્થનું પોલરાઇઝેશન કરી શકો છો. હવે આ પોલરાઇઝેશન જે છે એ પોલરાઇઝેશન ડિપેન્ડ કરે છે કે પદાર્થ કેવો છે. બધા માટે આ મને પીનું મૂલ્ય કોઈ પણ અહીંયા હું ડાયઇલેક્ટ્રિક પદાર્થ લઉં છું, H2 લઉં, O2 લઉં, બધા માટે સરખું જ મળે. બાહ્ય વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સપોઝ કે હું O2 લઈને લઉં છું, પછી H2 લઈને લઉં છું, તો સમાન જ મળે? તો ના, એ બધાનો જે એક પોતાનો એક આગવો ગુણધર્મ હોય કે એના અણુઓ જે છે એ જે તે વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં કેવા પ્રકારની ગોઠવણ દર્શાવવા માટે સક્ષમ છે. તો એના ઉપરથી એક બીજો પોઈન્ટ જે છે એ બને છે. પહેલાં તમે આટલું લખી નાખો. તો એ જે પોઈન્ટ છે એના માટે થઈને આપણે પોલરાઇઝેશન એને વ્યાખ્યાયિત કરીએ. પોલરાઇઝેશન એટલે એની કેપેસિટી છે કે જે તે પદાર્થ કેવું ધ્રુવીકરણ દર્શાવશે. તો પોલરાઇઝેશન એટલે એકમ કદ દીઠ ડાયપોલ મોમેન્ટ, દ્વિધ્રુવીની ચાકમાત્રા, ડાયપોલ મોમેન્ટ P. પોલરાઇઝેશનને કેપિટલ P દ્વારા દર્શાવીએ અને આ જે છે ડાયપોલ મોમેન્ટ એને આપણે સ્મોલ p દ્વારા દર્શાવતા હોઈએ છીએ. નેટ જેટલી મળતી હોય ચોખ્ખી ડાયપોલ મોમેન્ટ, અહીં શું લખવાનું? ચોખ્ખી ડાયપોલ મોમેન્ટ ભાગ્યા એકમ કદ કીધું છે એટલે જેટલું પણ કદ છે એનાથી આપણે ભાગાકાર કરી નાખવાનો. આનો એકમ શું બને? એકમ જોઈએ તો ડાયપોલ મોમેન્ટ એનો એકમ શું હોય? કુલમ ઇન્ટુ મીટર, અને કદનો એકમ હશે મીટર ક્યુબ, એટલે આનો એકમ બની જશે કુલમ્બ પ્રતિ મીટર સ્ક્વેર, બરાબર. બીજું સૂત્ર આપણે પી નેટ જે છે એનું લખીએ તો પી નેટ એટલે શું થઈ જશે? 2AQ, અને V બરાબર થશે લંબાઈ ગુણ્યા આડછેદનું ક્ષેત્રફળ. તો અહીંયા આગળ લંબાઈ કેટલી? બે ધ્રુવો વચ્ચેની લંબાઈ, એટલે એ લંબાઈ લીધી 2A અને આડછેદનું ક્ષેત્રફળ A. તો 2A કટ થઈ ગયા, Q ભાગ્યા A આવ્યું,
ક્યુ છે એની જગ્યાએ આપણે સિગ્મા એ પણ તો લખી શકીએ, બરાબર. પૃષ્ઠ ભાર ઘનતા, વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા ભાગ્યા એ બરાબર સિગ્મા. તો પોલરાઇઝેશન બરાબર સિગ્મા પણ બન્યું. જો સિગ્મા માટે પણ આવું જ હતું ને, એકમ કુલમ પ્રતિ મીટર સ્ક્વેર. તો એક તમારી પાસે સૂત્ર જે છે એ P બરાબર સિગ્મા, પોલરાઇઝેશન P બરાબર સિગ્મા, એ શેની પર આધાર રાખે છે? તો પદાર્થની એટલે કે દ્રવ્યની જાત પર આધાર રાખે છે. બીજો કદ પર આધાર રાખે છે. ત્રીજું આપણે કીધું હતું કે જેમ વધારે વિદ્યુત ક્ષેત્ર હશે એમ એ બે ધ્રુવોની વચ્ચેનું અંતર વધશે. અંતર વધશે એટલે P વધશે. P વધશે તો આ કેપિટલ P પોલરાઇઝેશન વધશે. એટલે વિદ્યુત ક્ષેત્ર પર આધાર રાખે છે, બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ઉપર. તો આ પોઈન્ટ્સ છે જેની ઉપર આ પોલરાઇઝેશન કેવું થશે, કેટલું થશે એ આધાર રાખશે. હવે આપણે કીધું ને કે જેમ E વધશે એમ P નેટ વધવાનું, E વધશે એમ 2A વધશે એટલે P નેટ વધશે એટલે કે P વધશે. તો આમ પણ આપણે લખી શકીએ પોલરાઇઝેશન છે એ વિદ્યુત ક્ષેત્ર પર આધાર રાખે, સપ્રમાણમાં વધે એમ વધે એટલે સપ્રમાણમાં છે ને. તો અહીંયા આગળ આપણે એક સપ્રમાણતાનો અચળાંક લખી નાખીએ જેને કહેવાશે કાય. તો P પોલરાઇઝેશન બરાબર કાય E, જ્યાં આ કાય છે એને કહેવાય સસેપ્ટિબિલિટી. આ પદાર્થ માટે થઈને, જે તે પદાર્થ હોય એ પદાર્થ માટે થઈને આ એક એના અચળાંકનું મૂલ્ય છે, એનો એક ગુણધર્મ તમને દર્શાવશે એ પદાર્થની સસેપ્ટિબિલિટી. એ પદાર્થની જાત પર આધાર રાખે, કદ ને એની ઉપર આધાર રાખશે નહીં. એટલે જે તે પદાર્થ માટે, જે તે દ્રવ્ય માટે અચળ રહેશે. તમે કોપર લઈ લો, કોઈ એક ગ્રેડનું કોપર, બરાબર, તો એના માટે થઈને સસેપ્ટિબિલિટી એની એ જ રહેશે. અહીંયા આપણે જે સસેપ્ટિબિલિટીની વાત કરીએ છીએ એ ઇલેક્ટ્રિક સસેપ્ટિબિલિટી છે, બરાબર, ચુંબકીય સસેપ્ટિબિલિટી નહીં, ઇલેક્ટ્રિક સસેપ્ટિબિલિટી એ તમારે આવી રીતે બનશે. જે તે પદાર્થ જે છે એના દ્રવ્યની જાતની ઉપર આધાર રાખશે. તો કાય E માટે આપણે આવું પણ લખી નાખી શકીએ, કાય E બરાબર P ભાગ્યા E. હવે એને મારે વ્યાખ્યાયિત કરવું હોય તો, સસેપ્ટિબિલિટી છે એને વ્યાખ્યાયિત કરવું હોય તો એકમ, આને એક બનાવી દઉં, એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ પોલરાઇઝેશન, બરાબર, આ એક વ્યાખ્યા બની. બીજું P ની જગ્યાએ આપણે શું લખી નાખી શકીએ? P નેટ ભાગ્યા V, બરાબર. અહીંયા શું લખી નાખી શકીએ? P નેટ ભાગ્યા V. તો બીજો જે વ્યાખ્યા છે એ બીજી વ્યાખ્યા આવી રીતની પણ બની શકે. આને પણ એક લઈ લઈએ, આને પણ એક લઈ લઈએ. તો એકમ કદ તથા એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ, આ બંનેને એક લીધું તો ઉપર શું વધ્યું છે? ડાયપોલ મોમેન્ટ. બેમાંથી કોઈ પણ એક વ્યાખ્યા છે. એની વ્યાખ્યા આપણે લખી સસેપ્ટિબિલિટી, ઇલેક્ટ્રિક સસેપ્ટિબિલિટી, એની વ્યાખ્યા લખી છે, બરાબર. તો ચાલો તમે આટલું લખી નાખો. આના પછી આપણે એક ડાઇલેક્ટ્રિક અચળાંક પદાર્થ માટે એના વિશે ચર્ચા કરીએ. નોટ કરી લો આટલું. તો જે નેક્સ્ટ ટોપિક છે આપણે જોઈએ ડાઇલેક્ટ્રિક અચળાંક. ડાઇલેક્ટ્રિક અચળાંક એટલે આપણે એક કોઈ પદાર્થ લઈ લઈએ જેને બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકીએ છીએ. ધારો કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર E0 જેટલું આ દિશામાં છે, જેના કારણે થઈને પદાર્થની અંદર ધ્રુવીકરણ થશે અને ધ્રુવીકરણના કારણે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર એનાથી વિરુદ્ધ દિશામાં રચાયું હશે. પોલરાઇઝેશનના કારણે એ EP આ તરફ હશે. E0 એટલે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર, બાહ્ય વિદ્યુત ક્ષેત્ર. EP એટલે પોલરાઇઝેશનના કારણે,
પોલરાઇઝેશનના કારણે રચાતું વિદ્યુત ક્ષેત્ર, અને પરિણામી જે વિદ્યુત ક્ષેત્ર બનશે એ E0 અને EP ના સરવાળા જેટલું થશે. E જે છે એ E નું મૂલ્ય E0 કરતા ઘટે. તમે બાહ્ય જેટલું પણ વિદ્યુત ક્ષેત્ર આપો છો ને એટલું પૂરેપૂરું અંદર તમને જોવા નથી મળતું. પોલરાઇઝેશનના કારણે થઈને કંઈક ઘટી ગયું છે, તો એ ઘટેલું તમને મળશે. એટલે અમુક ભાગનું તમને મળશે. એ ઘટેલું મૂલ્ય છે એ E0 થી કંઈક ભાગનું છે, એટલે K માં ભાગનું છે એમ થયું કહેવાય. E બરાબર E0 ભાગ્યા K, એટલે K એટલે E0 ભાગ્યા E. આ જે K છે એને કહેવાશે પદાર્થનો ડાઇલેક્ટ્રિક અચળાંક. એ જે તે પદાર્થની ઉપર આધાર રાખે કે એ કેટલો ઘટાડો દર્શાવી શકે છે. બાહ્ય વિદ્યુત ક્ષેત્રની પોતાની અંદર થતી અસર એ વિદ્યુત ક્ષેત્રના ઘટાડાના સ્વરૂપમાં કેટલી બતાવવા માટે સક્ષમ છે, એ તમારે એ જે તે પદાર્થનો ડાઇલેક્ટ્રિક અચળાંક કહેવાશે. હવે આમાં થાય શું કે K છે એનું બીજું નામ છે સાપેક્ષ પરમિટિવિટી. આ પહેલા ચેપ્ટરની અંદર આપણે જોઈ ચૂક્યા છીએ. હવે શૂન્યાવકાશ હોય તો શૂન્યાવકાશ માટે હંમેશા E0 અને E નું મૂલ્ય સમાન જ હોય. તો આ બંને સમાન હશે તો K નું મૂલ્ય શું આવે? 1 આવે. બરાબર. જેટલું બાહ્ય વિદ્યુત ક્ષેત્ર તમે લાગુ પાડો એ પૂરેપૂરું અંદર વિદ્યુત ક્ષેત્ર એટલું જ તમને મળવાનું છે. પોલરાઇઝેશનના કારણે થઈને કંઈ કશું બદલાય કે એવું કશું થવાનું જ નથી. એટલે શૂન્યાવકાશ માટે થઈને K બરાબર 1. આ MCQની અંદર ક્યારેક પૂછાતું હોય છે. હવે આમાં થાય શું કે જ્યારે એવું પણ બની શકે કે જ્યારે કોઈ આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે ને એ ખૂબ બધું વધારી દો તો ઇલેક્ટ્રોન અહીંયાથી છટકી અને બહાર અવકાશમાં જવા પ્રયત્ન કરશે, દ્રવ્યની બહાર જવા પ્રયત્ન કરે. તો એના માટે તમે જે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપ્યું એનું એક ચોક્કસ ન્યૂનતમ મૂલ્ય કે જેના માટે થઈને ઇલેક્ટ્રોન છટકી શકે. પછી એનાથી વધારે આપો તો વધારે ઇલેક્ટ્રોન નીકળતા જ જવાના, પણ પહેલો ઇલેક્ટ્રોન જ્યારે બહાર છટકીને નીકળ્યો એના માટે બાહ્ય વિદ્યુત ક્ષેત્રનું ન્યૂનતમ મૂલ્ય જે હશે એને એ પદાર્થની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહેવાય. ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ એટલે પદાર્થ માટે બાહ્ય વિદ્યુત ક્ષેત્રનું તે મૂલ્ય, તે ન્યૂનતમ મૂલ્ય જેના માટે મુક્ત ઇલેક્ટ્રોન પદાર્થમાંથી છટકી ને બહાર નીકળે એને એ પદાર્થની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહેવાય. શૂન્યાવકાશ હોય તો શૂન્યાવકાશ માટે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થનું મૂલ્ય અનંત થઈ જાય, કારણ કે એનું પોલરાઇઝેશન, એમાં ઇલેક્ટ્રોન એવી રીતના છૂટા પડી અને નીકળવાનું ને એવું થાય જ નહીં. એટલે ગમે એટલું તમે આપે રાખો એને વિદ્યુત ક્ષેત્ર, પણ એમાંથી કોઈ ઇલેક્ટ્રોન એવા છૂટા પડી અને બહાર નીકળવાના જ નથી. એટલા માટે શૂન્યાવકાશ માટે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થનું મૂલ્ય અનંત કહેવાશે. પણ આપણે હવા લઈએ તો હવા માટે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થનું મૂલ્ય થાય 3 × 10⁶ વોલ્ટ પ્રતિ મીટર. આ પણ MCQની અંદર ક્યારેક પૂછાતું હોય છે, તો આ પણ તમે યાદ રાખજો. લખી નાખો આટલું. તો આ સાથે આ ટોપિક છે, આ લેક્ચર આપણે પૂરું કરીએ છીએ. અને નેક્સ્ટ જે બધા લેક્ચર્સ હશે એની અંદર આપણે કેપેસિટર્સ અંગે ચર્ચા કરીશું.